નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. એમાં મોટાભાગે 5મા દિવસે, 7મા દિવસે, 9મા દિવસે અને 11મા દિવસે વિસર્જન થતું હોય છે. એટલે મોરબી નગરપાલિકા દ્વારા 4 જગ્યાએ કલેક્શન સેન્ટર્સ બનાવ્યા છે. એ મૂર્તિઓ કે જે 8 ફૂટથી નીચે હોય, 8 ફૂટથી નીચેની મૂર્તિઓને આપશ્રીએ સ્કાય મોલ સનાળા રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી ખાતે આપ લોકો જમા કરાવી શકશો. ત્યાંથી અમારા જે લોકો છે એ બહુ માન સન્માન સાથે એ મૂર્તિઓનું વિસર્જન કરવા લઈ જશે. ભીડ ન થાય તેના માટે આપ લોકોએ મિનિમમ લોકો, અને અમે એવું કહીએ છીએ કે 10થી વધુ લોકોએ ત્યાં હાજર ન રહેવું, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ છે. 8 ફૂટથી ઉપરની જે મૂર્તિઓ છે એના માટે શોભેશ્વર રોડ પર પિકનિક સ્પોટ જે છે ત્યાં એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટાભાગે આ મૂર્તિઓ 11મા દિવસે જ વિસર્જિત થતી હોય છે. એટલે તારીખ 17/9/24ના રોજ આ વિસર્જનની વ્યવસ્થા અમે ગોઠવી છે. સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. દર વખતે આપણે આરટીઓ પાસે વિસર્જન કરતા હતા, પરંતુ હવે ત્યાં વિસર્જન કરવાનું રહેશે નહીં. મુખ્ય વિસર્જનનું સ્થળ 8 ફૂટથી ઉપરની મૂર્તિઓ માટે પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ ખાતે રહેશે. બાકીની મૂર્તિઓ અમારા લોકો ત્યાં ડાયરેક્ટ લઈને જશે. લોકોએ ત્યાં આવવાનું રહેશે નહીં. 8 ફૂટથી ઉપર જ જેમની મૂર્તિઓ છે એ ડાયરેક્ટ એમના વાહનો સાથે મેક્સિમમ 10 માણસો સાથે પિકનિક રોડ શોભેશ્વર પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ પાસે આવશે. આપના માધ્યમથી મારે લોકોને ખાસ જાણ કરવી છે કે અમે એક પ્રેસ નોટ જાહેર કરી છે. એ પ્રેસ નોટમાં અમે જે 4 કલેક્શન સેન્ટરો છે ત્યાં લોકો, જે અમારા લોકો છે એમનો સંપર્ક નંબર પણ એમાં સાથે સામેલ રાખ્યો છે. આપ લોકો જ્યારે વિસર્જન કરવા જાઓ તો આ લોકોનો કોન્ટેક્ટ કરશો, જેથી આપની સરળતા અને સુગમતા જળવાય. તે સિવાય કોઈ પણ તળાવ, નદી નાળામાં વિસર્જન ન કરવાની આપ સૌને વિનંતી અને કડક સૂચના આપવામાં આવે છે. આની માહિતી માટે અમે એક ગૂગલ લિંક પણ તૈયાર કરી છે, જે આપ પ્રેસના માધ્યમથી પણ અમે